હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી માટે લઈને આવી છું 9 અને 10 એપ્રિલના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે। પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને લાઈક કરજો, શેર કરજો, કારણ કે તમારી લાઈક મને પણ ઇન્સ્પિરેશન આપશે। અને કમેન્ટ પણ કરતા રહેજો, રાઈટ। અને હું લઈને આવું છું એક નવી સિરીઝ, જેમાં વન લાઇનર 1 માર્ક 2 મિનિટના શોર્ટ્સ હશે, જેમ કે વિશ્વના પ્રસિદ્ધ અખબારો જે પૂછાતા હોય છે અવારનવાર, રાઈટ। તો એના માટે પણ મેં વિડીયો બનાવીને મૂક્યો છે, જે જોડકાના ફોર્મમાં પૂછાય ક્યાંથી અને કયા નંબરનું હતું પ્રથમ, કયું અખબાર હતું, વિશ્વનું પ્રથમ છે કે ગુજરાતનું પ્રથમ છે, એ તમને જોડકા રૂપે પૂછાશે તો તમે કન્ફ્યુઝ નહીં થાવ। જસ્ટ 2 મિનિટ 1 માર્ક, એ રીતના મેં શરૂ કર્યું છે સિરીઝ, રાઈટ। તો તમારી જીપીએસસી આવશે એક્ઝામ 20, ત્યાં સુધીમાં હું ઘણા બધા એવા પોઈન્ટ કવર કરી લઈશ, જે તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે। પરંતુ એ પહેલા તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે। અને હા, એક ઇમ્પોર્ટન્ટ વાત કે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર, એની મેં બીજો પાર્ટ ઓલરેડી વિડીયો મૂકી દીધો છે, તો તમે એ એક વખતથી જરૂરથી જોજો, જેથી કરીને તમને ખબર પડશે કે અંદર કેટલું બધું કન્ટેન્ટ આવરી લીધો છે, અને તમારા માર્ક્સ એમાંથી તમને મળી જ રહેશે। એકદમ મસ્ત મજાનો વિધાન વાક્યો સાથેનો વિડીયો છે, જેથી જીપીએસસી માં પણ તમારી પ્રેક્ટિસ થઈ જશે, રાઈટ ફ્રેન્ડ્સ। અને હા, એ વિડીયો બને એટલો તમે તમારા મિત્રો સાથે શેર કરજો। પાર્ટ 1 અને પાર્ટ 2 બંને તમે એક વખત જોઈને જજો, અને તમને વિડીયોની પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં શેર કરેલી છે, બરાબર છે। અને આ વિડીયોની પણ તમને પીડીએફ ચોક્કસથી મળી જશે, જેથી કરીને તમારે રીડ કરવું હોય તમારા ટાઈમે ત્યારે તમે કરી શકો અને રિવિઝન પણ કરી શકો। તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આ વિડીયો આપણે શરૂ કરી દઈશું। તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા દેશની મુલાકાતે છે? ઓપ્શન એ પોર્ટુગલ, ઓપ્શન અને સ્પેન, ઓપ્શન બી પોર્ટુગલ અને સ્લોવાકિયા, ઓપ્શન સી સ્પેન અને સ્લોવેનિયા, ઓપ્શન ડી સ્પેન। બોલો, એકદમ તાજેતરની ઘટના છે, રાઈટ। તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી પોર્ટુગલ અને સ્લોવેકિયા, રાઈટ। એમણે પહેલા પોર્ટુગલની મુલાકાત લીધી, પછી ત્યાંથી સ્લોવેકિયા ગયા। તો તમને ખ્યાલ તો હશે જ કે બંને એકબીજાની બોર્ડર પર ધરાવે છે। હવે પોર્ટુગલના રાષ્ટ્રપતિ કોણ છે? તો માર્સેલો રિબેલો ડી સુસા, રાઈટ। અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંનેના રાજનૈતિક સંબંધોના, આપણા જે ભારતના અને પોર્ટુગલના રાજનૈતિક સંબંધોના 50 વર્ષ પૂર્ણ થયા, એ નિમિત્તે ત્યાં ટપાલ ટિકિટ પણ લોન્ચ કરી છે, બરાબર છે। ત્યારબાદ શું છે, તો દ્રૌપદી મુર્મુને લિસ્બન ખાતે કી ઓફ ઓનર સન્માન આપવામાં પણ આવ્યું છે, એ પણ તમે નોટ કરજો ને। ભારત આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી અને કસ્તુરબાની મૂર્તિને પણ એમણે ત્યાં જઈને ફૂલહાર કર્યા હતા, એ પણ તમારે યાદ રાખવાનું છે। હવે સ્લોવેનિયાના રાષ્ટ્રપતિ પીટર પાલિગ્રી છે, રાઈટ। અને ત્યાં એમણે વેવ માટે, તમને યાદ છે ને, આપણે વેવ ચાલી રહ્યું છે, વિઝ્યુઅલ ઓડિયો, રાઈટ। વિઝ્યુઅલ ઓડિયો નું તમને કંઈક ફૂલ ફોર્મ યાદ હોય, મેં શીખવાડ્યું હતું, કંઈક કહ્યું હતું, યાદ છે? મને તો યાદ છે, પણ આ તમારે મને કહેવાનું છે। બોલો, વેબ નું ફૂલ ફોર્મ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। અને ક્યાં યોજાવાનું છે? મુંબઈમાં યોજાવાનું છે, યાદ છે તમને? 2000માં આ જ વર્ષે મુંબઈમાં વેવ્સનું સમિટ યોજાવાનું છે। તો શું છે? વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ છે, જે અહીંયા યોજાવાની છે મુંબઈમાં। તો એના માટે પણ સ્લોવેનિયાના રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું છે એમણે, એ પણ તમે યાદ રાખજો। અરે, મેં તો તમને જવાબ કહી દીધો, ઓકે। અને બ્રાતિસ્લાવા એની રાજધાની છે। પોર્ટુગલના લિસ્બનમાં કી ઓફ ઓનર દ્રૌપદી મુર્મુને આપવામાં આવ્યું। તમારા પોઈન્ટ ક્લિયર થઈ ગયા। હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પોષણ પખવાડાનું 7મું સંસ્કરણ ક્યાંથી શરૂ થયું છે? ક્યારથી ઉજવવામાં આવે છે? પોષણ મંથ, તમે કન્ફ્યુઝ ના થતા, પોષણ મંથ એટલે સપ્ટેમ્બર મહિનો, પોષણ માસ એટલે સપ્ટેમ્બર મહિનો, અને આ પોષણ પખવાડવાની વાત થાય છે। પખવાડું એટલે 15 દિવસનો સમૂહ। હવે 7 એપ્રિલ, 1 એપ્રિલ, 8મી એપ્રિલ કે એક પણ નહીં? બોલો। તો અહીં આપણો જવાબ આવશે 8 એપ્રિલ।
રાઈટ. 8 એપ્રિલ થી શરૂ થઈને 22 એપ્રિલ સુધી ચાલશે, 15 દિવસ સુધી એ ચાલશે. ક્લિયર. સશક્ત બાળપણ સમૃદ્ધ ભારત સાથે શરૂ કર્યું છે. રાઈટ. હવે આ તમને એનું મેં પ્રૂફ આપેલું છે. રાઈટ, કે પોષણ પખવાડા ક્યાંથી શરૂ થાય છે એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. અને એની વધારાની ડિટેલ્સ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે, તમને એના વિશે કંઈ ખ્યાલ હોય તો. હવે રાય નર્તક એટલે કે રાય નૃત્ય છે. બરાબર. રાય નૃત્યનો પ્રકાર છે. રામ સહાય પાંડેનું નિધન થયું. આ કયા નૃત્ય કયા રાજ્યનું છે? રાય નર્તક રામ સહાય પાંડેનું નિધન થયું. આ નૃત્ય કયા રાજ્યનું છે? હાલમાં જેમનું નિધન થયું છે એટલે આ નૃત્ય ચર્ચામાં આવ્યું છે. બરાબર. તો ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી મારવાડ, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ, ઓપ્શન ડી મિથિલા. રામનાથ કોવિંદના હસ્તે તેમને એવોર્ડ પણ મળેલો છે, પદ્મ એવોર્ડ. રાઈટ. કયો પદ્મ એવોર્ડ મળ્યો છે એ આગળ હું તમને બતાવી દઈશ. ચાલો, તો આપણે અહીંયા શું જવાબ આવશે? ખ્યાલ હોય તો તમે બોલી શકો છો. અચ્છા, તો અહીંયા આપણો જવાબ આવશે રાય નર્તક માટે રામ સહાય પાંડેનું નિધન થયું, તો અહીં જવાબ આવશે આપણો મધ્યપ્રદેશ. શું આવશે? મધ્યપ્રદેશ જવાબ આવશે. બરાબર. ખાસ કરીને લગ્ન પ્રસંગે કરવામાં આવે છે અને મધ્યપ્રદેશમાં બુંદેલખંડ ખાતે વધારે જાણીતું છે. બરાબર. અને 2022માં પદ્મશ્રી મળ્યો હતો. ક્લિયર. હવે ISSF વર્લ્ડ રેન્કિંગ કપમાં 25મી રેપિડ ફાયર પિસ્ટલ ઇવેન્ટમાં વિજયવીર સિંધુ કયો મેડલ જીત્યા? બોલો. ખ્યાલ હોય તો તમે કહી શકો છો. ઓપ્શન એ ગોલ્ડ, ઓપ્શન બી સિલ્વર, ઓપ્શન સી બ્રોન્ઝ કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ગોલ્ડ. તેમને આ ગોલ્ડ જીતનારા પ્રથમ શૂટર બન્યા છે. રાઈટ. 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનારા. બરાબર. પ્રથમ ભારતીય શૂટર છે. ISSF ક્યાં યોજાય છે? તો આર્જેન્ટિનાના બ્યુનોસમાં. એ પણ યાદ રાખજો. એનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન. ISSF નું પૂરું નામ યાદ રાખજો, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન. એ તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત સિમ્પલ વન લાઇનર પૂછાઈ જતું હોય છે. રાઈટ. લગભગ મ્યુનિચમાં એનું મુખ્ય મથક છે. આ મ્યુનિચ એનું મુખ્ય મથક છે, મ્યુનિક એનું મુખ્ય મથક છે, અને 1907માં સ્થાપના થઈ હતી. તો તમારે આટલું તો યાદ રાખવાનું જ છે. બરાબર. હવે આપણે જોઈશું વધારે કે સુરુચિ સિંહ 10 મીટર એર પિસ્ટલમાં તેમની કારકિર્દીનો પ્રથમ ગોલ્ડ મળ્યો છે. બરાબર. જો હવે આપણે આપણો પ્રૂફ જોઈશું. બ્યુનોસ માં આર્જેન્ટિના 2025 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ means વિજયવીર સિંહ સિદ્ધુ. રાઈટ. ગોલ્ડ. ક્લિયર. ISSF વર્લ્ડ કપ કોણ છે? સુરુચિ સિંહ વિન્સ 10 મીટર એર પિસ્ટલ વિમેન ગોલ્ડ. તો તમારે બંનેના નામ યાદ રાખવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રમત ગમત માટે, અને એમાં પણ જે બેલિફની તૈયારી કરતા હશે એમને તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. અને હા ફ્રેન્ડ્સ, તમારે રમત ગમત માટેનો વિડીયો જોઈતો હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો હું તમારા માટે રમત ગમતના વિડીયો લઈને આવી જઈશ. રાઈટ. હવે આ બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. કુલગંગા ડિજિટલ પ્રિવેન્શન ઓફ લિંકેજીસ કોઈસાનાથી સંબંધિત છે? રાઈટ. કુલગંગા. ઓપ્શન એ કૃષિ ક્ષેત્રે, ઓપ્શન બી આરોગ્ય ક્ષેત્રે, ઓપ્શન ડી શિક્ષા ક્ષેત્રે, ઓપ્શન ડી પૈતૃક માહિતીનું સંરક્ષણ કરવા એટલે કે વંશાવલીનું. રાઈટ. અને ફ્રેન્ડ્સ, હું તમને બીજાની જેમ નાના નાના પોઈન્ટ જે પૂછાતા નહીં હોતા એવા પોઈન્ટ લઈને વિડીયોની લેન્થ કરીને લાંબી કરવા માટે હું નહીં કરું. તમને મેઇન પોઈન્ટ જે પૂછાય એવા હોય એ પોઈન્ટ સાથે જ તમને સમજાવીશ. રાઈટ. ચાલો, તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે, પૈતૃક માહિતીનું સંરક્ષણ કરવા માટે. બરાબર. હવે ભારત સરકાર રાષ્ટ્રીય અભિલેખાગાર અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વંશવાલી માહિતી સરળ અને ડિજિટલ સ્વરૂપે સાચવી તેની ભવિષ્યની પેઢીમાં ઉપલબ્ધ કરાવવી અને દેશની સંસ્કૃતિને જીવંત રાખવા માટે આ શરૂ કરવામાં આવી છે. બરાબર. આ પહેલ તેના માટે શરૂ કરવામાં આવી છે? તો વંશવાળીની આપણા વંશની માહિતી બધી ભેગી રાખવી, સરળ રૂપે ડિજિટલ સ્વરૂપે ભેગી કરવી, ભવિષ્યની પેઢી માટે તેને સરળતાથી પ્રાપ્ત રહે, સરળતાથી અને સાચી માહિતી પ્રાપ્ત કરે તે જોવું, અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવા ના હેતુથી આ શરૂ કરવામાં આવી છે. બરાબર છે.
તો તમારે આ યાદ રાખવાનું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ રહ્યું તમારું પ્રૂફ, એ જે એનો ક્વેશ્ચન છે દેખાય છે અહીંયા. डिजिटल प्रिवेंशन ऑफ लिंकेजेस, राष्ट्रीय अभिलेखागार आज के द्वारा डिजिटल रूप में वंशावली अभिलेखों को संरक्षण की पहल कुलगंगा છે તમારું પ્રૂફ. આ બધી માહિતી હું ક્યાંથી લાવું છું? તો ટ્વિટર ઉપર જે એના કોઈ પણ મંત્રાલય છે એના ઓફિશિયલ જે હેન્ડલ હોય છે એકાઉન્ટ, એના ઉપરથી આ બધી જ માહિતી મળે છે. અને આ માહિતી એના ટ્વિટર એકાઉન્ટ પર જે પણ હોય છે માહિતી એ એકદમ ઓથેન્ટિક હોય છે, એમાં કોઈ ભૂલ હોતી નથી. તો તમારે, હું માનું છું ત્યાં સુધી તમારે ફોલો કરવું જોઈએ એ, રાઈટ. પીઆઈબી નો ડેટા છે, આ ડેટા છે હંમેશા ઓથેન્ટિક હોય છે. એ સિવાય તમે સંસદ જોશો, સંસદની ટ્વિટર હેન્ડલ જોશો, તેમાં રોજ ઇતિહાસ કે પન્ને તરીકે એક સિરીઝ આવે છે, એમાં રોજ નવીન ઘટનાઓ જે હોય છે દિવસની એ અંદર આવરી લે છે. તો એ પણ તમને ખૂબ ગમશે, બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો તમારે જોતા રહેજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું નવું ન્યુક્લિયર સબમરીન બેઝ ક્યાં બનશે? ઓપ્શન એ અરુણાચલ પ્રદેશ, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. નેવલ બેઝ હોય એટલે તમારે એટલું તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક કોસ્ટલ લાઇનને ટચ થતું હશે, રાઈટ. તો તમે ઓપ્શન એ તો ઓલરેડી તમારું નીકળી જાય છે, રાઈટ. પછી ઓપ્શન ડી, તો તમે ઓપ્શન ડી ઉપર ફોકસ કરી શકો છો. જ્યારે કોઈ પણ મોટા ભાગના સબમરીન મિસાઇલ કોઈ પણ પરીક્ષણ હોય તો આંધ્રપ્રદેશ ખાતે થતા હોય છે. તો તમે તુક્કો ના ખબર હોય પણ તમારું રીડિંગ હોય તો તમે થોડુંક લોજિક લગાવીને તુક્કો મારી પણ શકો છો. તો શું આવશે આપણો જવાબ? ઓપ્શન ડી. હવે આ નેવીના પ્રોજેક્ટ વર્ષાનો ભાગ છે, બરાબર, જેનો હેતુ બંગાળની ખાડીમાં તેમજ આઈઓઆર એટલે કે ઇન્ડિયન ઓશન રીજન, હિન્દ મહાસાગર ક્ષેત્રે ભારતની રક્ષા પ્રણાલીને મજબૂત કરવા માટે તેમજ ચીનના વધતા પ્રભાવને સામે ટકી રહેવા માટે છે. એક સાથે અહીંયા 12 સબમરીન ઉભી રહી શકે એટલું મોટું બનાવવામાં આવ્યું છે. પ્રોપર જગ્યા ક્યાં છે? તો વિશાખાપટ્ટનમથી 50 કિલોમીટર દૂર આવેલા દક્ષિણમાં આવેલા રામબિલી ગામમાં બનશે, રાઈટ. અને 2026 સુધી આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ સાયન્સ એન્ડ ટેકમાં આ પ્રશ્ન પૂરેપૂરી શક્યતા છે કે પૂછાય, રાઈટ. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. 13,000 વર્ષ પહેલા વિલુપ્ત થયેલ ડાયર વૃક્ષને અમેરિકાની કોલોસલ બાયોસાયન્સ દ્વારા ડીએક્સિટેશન ટેકનિકથી ફરી જીવંત કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે તે જે પ્રાણી લુપ્ત થઈ ગયું છે, કેવું, ડાયર વૃક્ષ, એને ફરીથી જીવંત કરવું એની વાત કરી છે, રાઈટ. કેવી? તો ડીએક્સિટેશન ટેકનિકથી, જીન ટેકનિકથી સાદી ભાષામાં કહીએ તો, બરાબર. પછી સ્નેલ, તો સ્નેલની નવી પ્રજાતિ મળી. ક્યાંથી મળી? મહારાષ્ટ્રના કોંકણ તટથી. નવી પ્રજાતિ યાદ રાખવાનું, મહારાષ્ટ્રના કોંકણ તટથી. અને વધારે જીપીએસસી માં વન લાઇનર પૂછે ડીપમાં તો એનું નામ પૂછે કે બાયોડિયસ કોન્કોલિસ નામ આપવામાં આવ્યું છે, એ ક્યાં મળી છે, શેની પ્રજાતિ છે, તમને એવું પૂછી લે, રાઈટ. એ સિવાય હાલ જે જીઆઈ ટેગ મળ્યા છે, રાઈટ. હાલમાં જીઆઈ ટેગ બધી અલગ અલગ વસ્તુને મળ્યા છે. એમાં 4 નવા મસાલા, રાઈટ, 4 નવા મસાલાને જીઆઈ ટેગ મળ્યું છે. આપણે એની માહિતી જોઈશું. આપણું ગુજરાતના અમલસાડી ચીકુને પણ જીઆઈ ટેગ મળ્યું છે, અને તે જીઆઈ ટેગ મેળવનારું ચોથું ગુજરાતનું ખાદ્ય પદાર્થ છે. એ પણ તમારે યાદ રાખવાનું છે, રાઈટ. ચોથું ખાદ્ય પદાર્થ છે. હવે અહીંયા આપણે આગળ વધી જઈશું તો તમિલનાડુના સાંબ વાટલ મરચાને, તેલંગાણાના ચારગાલ ચાપટા મરચા જે ટમાટર મરચા તરીકે જાણીતા છે, કેરળના થલદાન ગ્રામ્બુ લવિંગ, અને મહારાષ્ટ્રના પીપળી, આપણે પીપળ ચૂર્ણ પીએ છીએ જે શ્વસન રોગ માટે, એ બધાને જીઆઈ ટેગ મળ્યું છે. આ ચારે જણા જીઆઈ ટેગ પ્રાપ્ત કરનાર મસાલા છે, રાઈટ. કયું ક્યાંનું છે એ તમારે એ જોડકામાં પૂછવાની પૂરેપૂરી શક્યતા છે, એટલા માટે. પછી તમારે મને યાદ હોય તો તમારે મને કહેવાનું છે ગુજરાતના 4 જીઆઈ ટેગ. ગુજરાતના 4 જીઆઈ ટેગ કયા છે ફૂડના, બરાબર. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. એક તો તમને ખબર હશે કે અમલસાડી ચીકુ તો હાલમાં મળ્યું છે. એ સિવાય ગીરની કેસર કેરી છે, પછી કચ્છી ખારેક છે, અને ચોથું તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે, જે મારા પ્રીવિયસ વિડીયોમાં મેં તમને લખાયેલું છે, બરાબર. હવે આરબીઆઈએ હાલમાં રેપો રેટ ઘટાડીને 6% કર્યો છે, એ પણ તમારે યાદ રાખવાનું છે.
પછી માહો ઓમનથાઈ રેલવે લાઇન કોની વચ્ચે શરૂ કરવામાં આવી છે? ભારત ને શ્રીલંકા વચ્ચે 128 કિલોમીટર લાંબી છે. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ? કારણ કે ઇન્ટરનેશનલ ઘટનાઓ પણ છે આપણે, રાઈટ? તો તમારે આ યાદ રાખવાનું છે. શું યાદ રાખશો કે માહો થાઈ ઓમન થાઈ રેલવે લાઇન કયા બે દેશો વચ્ચે છે? તો ભારત અને શ્રીલંકા, રાઈટ? અને હા, જે અમલસાડી ચીકુ છે આપણું 28મું જીઆઈ ટેગ છે, પણ યાદ રાખજો. છેલ્લે ઘરચોળાને મળેલું હતું, એ તમને યાદ હોવું જોઈએ. તો અને ચલો જીઆઈ ટેગ કયા કઈ 4 વસ્તુને મળેલા છે આપણી ફૂડની? તો પાલિયા ઘઉં છે, કેસર કેરી છે, અમલસાડી ચીકુ છે અને કચ્છી ખારેક છે. મેં તમને કહી દીધું, જેથી કરીને તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, રાઈટ? હવે પ્રધાનમંત્રી દ્વારા વિશ્વ નૌકાર મંત્ર દિવસે 9 સંકલ્પ જાહેર કર્યા હતા. નૌકાર મંત્ર કયા ધર્મ સાથે સંબંધ ધરાવે છે? તો જૈન. તો એ 9 સંકલ્પો પૂછાશે નહીં, પરંતુ તમારે એક વખત જોઈ લેવા. કદાચ પૂછાઈ જાય તો પહેલો સંકલ્પ પાણી બચાવવાનો સંકલ્પ, પછી બીજો એક પેડ માં કે નામ, ત્રીજો સ્વચ્છતા, ચોથું વોકલ ફોર લોકલ, પાંચમું દેવદર્શન, છઠ્ઠું નેચરલ ફાર્મિંગ, સાતમું હેલ્ધી લાઈફસ્ટાઈલ, આઠમું યોગ અને ખેલને જીવનમાં સામેલ કરવું અને નવમું ગરીબોની સહાયતા કરવી. આ 9 સંકલ્પ એમણે જાહેર કર્યા છે. ક્યારે? તો વિશ્વ નૌકાર દિવસ. નૌકાર દિવસ એટલે જૈનોનો દિવસ છે. એ તમારે ફક્ત યાદ રાખવાનું છે, બરાબર છે? તો આજ માટે આપણે ફક્ત આટલું જ રાખીશું. તમને મારો વિડીયો ગમતો હોય તો ચોક્કસથી લાઈક કરતા રહેજો ફ્રેન્ડ્સ. હું જોઉં છું કે ઘણા બધા લોકો જોવે છે પરંતુ લાઈક નથી કરતા. લાઈક કરવામાં થોડી કંજુસાઈ ઓછી કરજો, તો મને પણ મજા આવશે, ખરું ને ફ્રેન્ડ્સ? અને હા, ફરીથી એક રિક્વેસ્ટ કરું છું કે તમારા માટે રિક્વેસ્ટ છે આ, કે મેં જીપીએસસી માટે હમણાં જે 20મી એપ્રિલે પરીક્ષા લેવા આવવાની છે, એના માટે 6 મહિનાના કરંટ અફેરનો વિડીયો બનાવ્યો છે, જેનો પાર્ટ 1 તો મેં ઘણા બધાએ જોઈ લીધો છે, પરંતુ હવે તમારે પાર્ટ 2 જોવાનો બાકી હોય તો એ પણ મેં મૂકી દીધો છે અને પ્લેલિસ્ટ પણ બનાવ્યું છે, જેથી કરીને તમારે શોધવામાં સરળતા રહે. તો ફટાફટ તમે ત્યાં જઈને એ વિડીયો પણ જોઈ લેજો. અને હા, શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે પાછળના પ્રશ્નો તો બહુ જ મસ્ત ધમાકેદાર પ્રશ્નો છે કે જે પૂછાશે જ, એની હું તમને ગેરંટી આપું છું. એમાં તમારે 2 થી 3 માર્કનું તમને કવર કરી લેશો. એટલું મસ્ત મજાનું છે અને બહુ લિમિટેડ ક્વેશ્ચન છે, લગભગ 80 ક્વેશ્ચન જ છે, રાઈટ? તો તમે આખો વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોઈ લેજો. એમાં મેં આપણી જે સોશિયલ સાયન્સ છે, સાયન્સ ટેક છે, ટેકનોલોજી છે, બધું જ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ છે, બધું જ આવરી લીધું છે અને બધા જ ક્વેશ્ચન મેં મસ્ત મજાના સિલેક્ટિવ કરીને મૂક્યા છે. અને બંનેમાંથી તમને આવશે એની હું તમને ગેરંટી આપું છું. તો એક વખત એનો બીજો ભાગ પણ તમે ચોક્કસથી જોજો અને જોઈને લાઈક પણ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ રાખીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.